એ પણ મળ્યું છે। પણ તમને ખાસ વિનંતી કરું કે આ બધું એટલા માટે આપણે કરીએ છીએ કે વર્ષો પછી સરકારમાં કે જ્યારે તક મળી હોય ત્યારે બધું શક્ય બને છે। અને એનાથી વિશેષ વાત કે ગુજરાત સરકાર દ્વારા હમણાં તમે જોયું હશે કે 1700 કરોડ જેટલી રકમ એ એક જ કામ માટે મંજૂર કરી છે, એ છે બદરપુર કારેલી ઓવરબ્રિજ। આ બદરપુર કારેલી બેરેજ બનશે પછી ખૂબ મોટો ફાયદો આખા વિસ્તારને થશે। અને એટલા માટે થશે કે આવનારા સમયની અંદર રોડ બની ગયા, રસ્તા થઈ ગઈ, લાઇટ આવી ગયું, પાણી આવી ગયું, બધું જ આવી ગયું, પણ પછી રોજગારી તો જોઈશે ને। તો રોજગારી મળી રહે એટલા માટે આજથી 5 વર્ષ પછી અહીંના યુવાનોને સ્થાનિક રોજગારી મળી શકે એટલા માટેનું આ એક મહત્વનું યોગદાન આપણે કર્યું છે। આવનારા સમયની અંદર કાંઠાગાળામાં ખૂબ મોટો કાયાપલટ થવાનો છે, ખૂબ મોટો લાભ આપણા વિસ્તારમાં। તો આપણે પણ કાંઠાથી શરૂ થઈએ છીએ એટલે આપણા ત્યાં સુધી ખૂબ મોટું નરેન્દ્ર મોદી સાહેબ 1 લાખ કરોડનું 1 લાખ કરોડનું કલ્પસર યોજના બનાવી રહ્યા છે, એનો પણ લાભ મળવાનો છે। આ 17,000 કરોડનું 1700 કરોડનો તો લાભ મળશે જ, પણ આ પણ આ બધો લાભ એ આવનારા સમયમાં છે। દ્વારડી પણ 4 માર્ગીય રસ્તો થવાનો છે, બોરસદથી ગંભીરા બ્રિજ તૈયાર થઈ ગયો, એ પણ 4 લાઇન રસ્તાની દરખાસ્ત છે, એ પણ મંજૂર થઈ જશે। ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ આવનારા સમયમાં આદરણીય મોદી સાહેબના આશીર્વાદથી અને આપણા ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા આ ખૂબ મોટું કામ એ આપણા વિસ્તાર માટે થઈ રહ્યું છે। ત્યારે આપણા ગામમાં પણ કોઈ દુઃખી થવાની કોઈ જરૂર નથી। હમણાં મેં દાંતપુરા કહ્યું હતું, હમણાં ટૂંક સમયમાં આપણે ખાતમુહૂર્ત કર્યું જંત્રાલથી દાંતપુરાને જોડતો રસ્તો પહોળો કરવા માટેનો। ત્યારે મેં કહ્યું હતું કે હવે આપણે જે કરવું હોય એ કરવા માટેની પૂરતી તૈયારી છે, ફક્ત તમારે મોટું મન રાખી અને નીચે શું કરવા જેવું છે એ દિશાનું કામ કરવાની શરૂઆત કરી છે। મોદી સાહેબનું 12 વર્ષનું શાસન ચાલે છે અને 12 વર્ષના શાસનને એમણે 3 શબ્દો દ્વારા એ ખુલ્લું મૂક્યું છે। એક વિશ્વાસનું શાસન છે, જે પ્રજાએ જે વિશ્વાસ સાથે મતદાન કર્યું હતું એનો વિશ્વાસ બેકરાર રહે, વિકાસ થાય અને જનકલ્યાણકારી યોજનાઓ। આજે આ દવાખાનું બનશે, પ્રાથમિક શાળાનું મકાન બનશે, દૂધ મંડળી બનશે, ગ્રામ પંચાયતનું મકાન બનશે, આંગણવાડીનું મકાન બનશે। આમ કોઈને સીધું લાગુ પડતું નથી, પણ આખા ગામ સાથે કનેક્ટ છે, આખા ગામ સાથે જોડાયેલું છે। એનો ફાયદો આખા ગામને થવાનો છે। રસ્તો હશે તો કોઈ વિસ્તારને લાભ થશે, પાણીનો નળ હશે તો ઘરને લાભ થશે, વીજળીનું કનેક્શન તો ઘરને લાભ થશે। પરંતુ આ રીતે જનકલ્યાણકારી યોજનાઓ એટલે પ્રજાને પણ લાભ થાય, વિસ્તારને પણ લાભ થાય, ગામને પણ લાભ થાય, એ પ્રકારનું કામ આ મોદી સાહેબના શાસનમાં જોવા મળ્યું છે। આપણે બધા નસીબદાર છો ને એમાં ખાસ કરીને તમારો બધાનો આભાર કે તમે મને બધાએ એક નાના ગ્રામ પંચાયતના સભ્યથી લઈ અને ધારાસભ્ય સુધી તો પહોંચાડ્યો। અને તમારા બધાના આશીર્વાદ, માતાજીની કૃપા, તમારા બધાના આશીર્વાદ